નમસ્કાર. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે વિજ્ઞાન માટેનો જે અસલી લગાવ છે એ શરૂ ક્યાંથી થાય છે? ચાલો આજે એક સરસ ઉદાહરણ જોઈએ, કોતરવાળા શાળાનું, અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો મૂળ સવાલ એ છે કે વિજ્ઞાનમાં સાચો રસ જગાડાય કેવી રીતે? શું એના માટે કોઈ મોટી હાઈટેક લેબ હોવી જરૂરી છે, કે પછી કદાચ જવાબ આપણી સાવ નજીક ક્યાંક બીજે જ છુપાયેલો છે? ચલો શોધી કાઢીએ. તો સૌથી પહેલા એ સમજીએ કે વિજ્ઞાન ભણાવવાનો મૂળ હેતુ શું છે, કારણ કે આજ એ પાયો છે જેના પર ભવિષ્યના વૈજ્ઞાનિકો અને સંશોધકોની ઇમારત ઊભી થાય છે. જો મુખ્ય ઉદ્દેશ એકદમ સીધો અને સાદો છે કે બાળકોમાં વિજ્ઞાન માટે એવી રુચિ જગાડવાની છે કે તેઓ જાતે જ સવાલો પૂછે, જાતે જ જવાબો શોધે. ખાલી ગોખણપટ્ટી નહીં, પણ સાચી સમજ. સારું, તો આ તો થઈ સિદ્ધાંતની વાત, પણ આ વસ્તુ હકીકતમાં કેવી દેખાય? ચલો આપણે સીધા જ જઈએ કોતરવાળા શાળામાં અને જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે. તો આપણે પહોંચી ગયા છીએ દિયોદર, અને અહીં આવેલી છે કોતરવાળા પે કેન્દ્ર શાળા. આ જ છે આપણી આખી વાતનું કેન્દ્ર. વાત છે 28 ફેબ્રુઆરીની. દિવસ હતો શનિવાર, એક ખાસ દિવસ. અને એ ખાસ દિવસ એટલા માટે હતો કારણ કે એ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી હતી. અહીં એક અનોખો કાર્યક્રમ ગોઠવાયો. ભલે પ્રયાસ નાનો હતો, પણ તેની પાછળનો હેતુ ઘણો મોટો હતો. તો સવાલ એ છે કે શાળાએ આ કર્યું કેવી રીતે? એમની રીત શું હતી? ચાલો એમની પદ્ધતિને જરા નજીકથી જોઈએ, કારણ કે એ જ આખી વાતનો પાયો છે. એમણે બહુ સરળ પણ એકદમ અસરકારક 3 સ્ટેપ્સ લીધા. સૌથી પહેલાં તો ચાર્ટ્સ બનાવીને આખી વાતને સરળ રીતે સમજાવી, પછી પ્રયોગો કરીને એને જાતે અનુભવ્યો, અને છેલ્લે સૌથી અગત્યનું નિદર્શન કરીને, એટલે કે બીજાઓને સમજાવીને એ જ્ઞાનને વહેંચ્યો. અને પદ્ધતિની સૌથી મજાની અને શક્તિશાળી વાત શું છે ખબર છે? જ્યારે કોઈ વિદ્યાર્થી પોતે શિક્ષક બનીને બીજાને સમજાવે ને, ત્યારે એ વિષય એના મગજમાં એકદમ પાક્કો થઈ જાય છે. મતલબ કે શીખવનાર અને શીખનાર ફાયદો બંનેને થાય છે. સારું, તો આ તો એક દિવસનો કાર્યક્રમ હતો, પણ શું એની અસર એટલી જ હતી? ના. ચાલો હવે એની જે મોટી અસર છે ને એના પર એક નજર કરીએ. વિચારો, ફક્ત એક શાળા, એક કાર્યક્રમ અને માત્ર એક દિવસ. પણ આ એક દિવસ અસંખ્ય ભવિષ્યને પ્રેરણા આપી શકે છે. સાચે જ આ એવા બીજ વાવવા જેવું છે જે ભવિષ્યમાં જ્ઞાનના મોટા વટવૃક્ષ બની શકે. તો આ આખી વાત આટલી મહત્વની કેમ છે? કારણ કે પહેલી વાત તો એ કે આનાથી ગોખણપટ્ટીને બદલે સાચી જિજ્ઞાસા જાગે છે. બીજું, વિદ્યાર્થીઓ પોતે જ શીખવનાર એટલે કે શિક્ષક બને છે, જે તેમને સશક્ત બનાવે છે. અને સૌથી મોટી વાત, આ એ સાબિત કરે છે કે જોરદાર વિજ્ઞાન શિક્ષણ માટે કોઈ મોટી જગ્યાની જરૂર નથી, એ ગમે ત્યાં થઈ શકે છે. આ જ તો ભવિષ્યના સંશોધકો માટે બીજ રોપવાની સાચી રીત છે. તો ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. આપણા સમાજની આવનારી પેઢીના જે વૈજ્ઞાનિકો છે, એ પ્રતિભાઓ આવશે ક્યાંથી? મોટા શહેરોમાંથી? મોટી સંસ્થાઓમાંથી? કદાચ. પણ કદાચ એનો જવાબ કોતરવાડા જેવી નાનકડી શાળાઓમાં પણ છુપાયેલો હોઈ શકે છે, જ્યાં વિજ્ઞાનની એક નાનકડી ચિનગારીને ખૂબ પ્રેમ અને કાળજીથી મોટી જ્યોત બનાવવામાં આવી રહી છે.